જંતર મંતર આંદોલન પછી મોદી સાહેબે આ વિદ્યાર્થીઓને માફ કરી દીધા, તે ખૂબ સારી બાબત કહેવાય। આ વિદ્યાર્થીઓ કંઈક મોદી સાહેબના માતા વિશે બોલેલા, તે બદલ તેમને માફ કરી દીધા, આ ખૂબ સારી બાબત કહેવાય। પરંતુ આજ ભાજપના સ્ટેજ ઉપરથી જર્સી ગાય, કોંગ્રેસની વિધવા, વિદેશી બછડા, 50 કરોડની ગર્લફ્રેન્ડ જેવા શબ્દો પણ ઉચ્ચારેલા હતા। ત્યારે શું કોઈની માતા નહોતી? ત્યારે શું કોઈની બહેન નહોતી? આ પણ કોઈની માતા હતી, કોઈની બહેન હતી। તો શા માટે ત્યારે આવા શબ્દોનું ઉચ્ચારણ થયેલું? તે એક જોવા જેવો વિચાર છે। પછી માતા તે કોઈની પણ માતા હોય, આપણે ભારતને પણ માતા કહીએ છીએ, ગાયને પણ માતા કહીએ છીએ, માટે માતા એ માતા છે। પછી તે સામાન્ય માણસની માતા હોય કે કોઈ નેતાની માતા હોય, દરેક માતા એ માતા જ છે, તેને માતા વિશે કોઈએ પણ ટિપ્પણી ન કરવી જોઈએ। પરંતુ આ વડાપ્રધાનશ્રીએ આ વિદ્યાર્થીઓને માફ કરી દીધા, તે ખૂબ સારી બાબત છે। હવે પછી આવા ઉચ્ચારણ કોઈએ ન કરવા જોઈએ। જય માતાજી।